મિત્રો હાલમાં જે ઇન્સ્ટામાં ટ્રેન્ડિંગમાં જે મ્યુઝિક ચાલે છે એ મ્યુઝિક ઉપર તમારા ફોટાનું ઇફેક્ટવાળું સ્ટેટસ બનાવતા શીખવાડીશ। अभी मजा आएगा ना भिड़ो नानजी भाई अभी आएगा रोड पे। क्यों हिला डाला ना। તો તમારે અલાઇટ મોશન ચાલુ કરી લેવાની। અલાઇટ મોશન તમને પ્લે સ્ટોરમાં મળી જશે અને મારી ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ। તો અલાઇટ મોશન તમારી ચાલુ થાય એટલે પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ અને મિત્રો આ ઇફેક્ટ તમારી અલાઇટ મોશનમાં નહીં હોય। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે એડ કરી લેજો। એડ કર્યા પછી મિત્રો આ બીટ પ્રોજેક્ટ લખ્યું હોય એની પર તમારે ક્લિક કરી દેવાનું। બીટ પ્રોજેક્ટ ખોલશો એટલે કમ્પ્લીટ આ રીતે સોંગમાં માર્ક કરીને હું તમને આ રીતે સોંગ આપી દઈશ। જોઈ લો મિત્રો, જ્યાં જ્યાં બીટ પડશે અહીંયા તમને સોંગ લગાવીને કમ્પ્લીટ આપી દઈશ આ રીતે કમ્પ્લીટ, બરાબર। તો આ રીતે સોંગ તમારું આવી જાય। સોંગ તમારે ના આવે તો સોંગની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી ડાઉનલોડ કરી એડ કરી લેજો। શરૂઆતમાં આવી જાઓ, શરૂઆતમાં આવી તમારો ફોટો એડ કરી લેવાનો। આપણે એક જ ફોટાથી બનાવવાનું છે તો પ્લસ ઉપર ક્લિક કરી દો। આ મીડિયમ જતા રહો આ રીતે। મીડિયમ જયા પછી મિત્રો તમારે શું કરવાનું, આ ફાઇલનું નામ હોય, જોઈ લો મિત્રો આ ફાઇલનું નામ, એની પર આ રીતે ક્લિક કરી તમારે જે પણ ફાઇલમાં ફોટો હોય એ ફાઇલ ખોલી લેવાની। તમારે જે પણ ફોટો રાખો એની પર ક્લિક કરી દેવાનું। હું આ ફોટો રાખું છું, આ ફોટો આવી જાય એટલે ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરજો અને મિત્રો 5મા નંબરનો આઇકન ફૂલ કોમ્પ્રેસ એરિયા લખ્યો છે એની પર ક્લિક કરશો, ફોટો ફૂલ સ્કેન થઈ જશે। ખાલી જગ્યા પર ટચ કરો, આ ફોટો આટલાથી પતી જાય છે। આપણે એક જ ફોટાથી બનાવવાનું છે તો આ ફોટાના છેલ્લે જતા રહીશું। છેલ્લા માર્કે જઈ ફોટા ઉપર ક્લિક કરી ફોટાના છેલ્લે સુધી લઈ લઈશું, બરાબર। તો જો લો મિત્રો છેલ્લા માર્કે જો ફોટા ઉપર ક્લિક કર્યું, આ ઓપ્શન પર ક્લિક કરી સાથે કમ્પ્લીટલી ફોટો જોઈ લો મિત્રો એન્ડ સુધી આપણો ખેંચાઈ જશે। પછી ફરી શરૂઆતમાં આવી જવાનું। તમારે આઇકન આપણે પીએનજી લગાવશું, ટેક્સ્ટ પીએનજી, તો આઇકન શેડો મારશું, બરાબર। તો શેડો મારવા માટે પ્લસ ઉપર ક્લિક કરશું અને આ શેપનો યુઝ કરીશું। આ શેપ ઉપર ક્લિક કરીશું, આ શેપ આવી જાય એટલે ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરીશું અને 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા મારી દઈશું આ રીતે, એટલે શેપ આપણી આ રીતે ફૂલ સ્ક્રીન થઈ જશે, ફોટો નહીં દેખાય। તો આટલું થઈ જાય એટલે કલર એન્ડ ફિલ્મમાં જવાનું તમારે। પછી આ વ્હાઇટ કલરનું બોક્સ છે એની પર ટિક કરવાનું। જોઈ લો મિત્રો એક લીટી આવશે આ રીતે કમ્પ્લીટલી, બરાબર। તો લીટીનો પહેલો શેડો અહીં મૂકી દેવાનો એક, જોઈ લો મિત્રો એક અહીં મૂકી દેવાનો, ઉપરથી ખેંચીને આને મૂકી દેવાનો આ રીતે કમ્પ્લીટલી ખેંચીને આપણે અહીં લઈ લેવાનું, બરાબર। તો આટલા ભાગમાં આપણો શેડો વાગશે। તો એટલું થઈ જાય એટલે આ કાળો કલર હશે એની પર ટેપ મારો। પછી મિત્રો આ વચલા ઓપ્શન ઉપર ક્લિક કરી દો આ રીતે। પછી અહીંથી આ ટપકું ખેંચીને નીચે લઈ લેવાનું, ઓફિસિટી 0 કરી દેવાની। તો જોઈ લો મિત્રો આ આઇકન વ્હાઇટ કલરનો શેડો વાગ્યો તો આ કલર ઉપર ડબલ ટેપ કરો આ રીતે, તો આ બધા કલર ખુલી જશે। તમને જે પણ કલર ગમે આ રીતે કમ્પ્લીટલી એ કલર તમારે રાખી લેવાનો, બરાબર। આઇકન જોઈ લો મિત્રો, તો મને જે કલર ગમે છે એવું રાખેલું, હું આ બ્લેક કલર રાખું છું, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો આઇકન ખાલી જગ્યા પર ટચ નહીં કરવાનું। આ તીરનું ઓપ્શન તમને દેખાય, જોઈ લો મિત્રો આઇકન એની પર ક્લિક કરવાનું। હવે મિત્રો આ ખાલી જગ્યા પર ટચ કરવાનું એટલે તમે આ રીતે બેક થઈ જશો, બરાબર। જોઈ લો મિત્રો તો આ શેડોના હું છેલ્લે સુધી લઈ લઈશ આ રીતે। છેલ્લા માર્કે જઈશ, શેડો ઉપર ટેપ મારીશ, શેડો ઉપર ટેપ કરી આ ઓપ્શન ઉપર ટેપ કરી ખાલી જગ્યા પર ટચ કરી, જોઈ લો મિત્રો આપણો શેડો લાસ્ટ સુધી વાગી ગયો, જે આટલો ફોટો છે એટલો વાગી ગયો, બરાબર। હવે શું કરીશું મિત્રો, આ ફોટામાં ઇફેક્ટ મારીશું। તો અહીંથી બેક કરીશું, ફોનનું બેક બટન દબાવશું, આ રીતે પાછા પડશું। આ રીતે મેં તમને ઇફેક્ટ આપી છે, ઇફેક્ટ ખોલી લો કમ્પ્લીટ આ રીતે। ઇફેક્ટ ખોલશો એટલે જોઈ લો મિત્રો બોર્ડર વાગી જશે, અહીં મારું નામ દેખાશે। તો એ નામ કયું છે, આરવીએસ છે, જોઈ લો મિત્રો બૂમ બમ વાઇટી નામ છે। અને નીચે એક ગ્રુપ જોવા મળશે, બીજું ગ્રુપ જોવા મળશે, તો ઉપર જે મારું નામ છે બૂમ બમ વાઇટી એની પર ક્લિક કરો। આ ઇફેક્ટમાં જતા રહો, 3 ડોટમાં જતા રહો આ રીતે, અને મિત્રો અહીંથી કોપી કરી લો આ રીતે કમ્પ્લીટલી। આ કોપી થઈ ગયું આપણું, કોપી થઈ જાય એટલે ફોનનું બેક બટન દબાવવાનું, ફરી બેક બટન, ફરી બેક બટન, આ રીતે અહીં આવી જવાનું કમ્પ્લીટલી અહીં, બરાબર। તો અહીં બીટ લખ્યું હશે તો ફરી બીટ ઉપર ક્લિક કરવાનું। આ નીચે જે આપણો ફોટો છે ફોટો એની પર ટેપ મારવાનું, આ ઇફેક્ટમાં ક્લિક કરવાનું, અહીં 3 ડોટમાં જતું રહેવાનું અને અહીંથી તમારે સિમ્પલી પેસ્ટ કરવાનું। જેવું તમે પેસ્ટ કરશો જોઈ લો મિત્રો કલર ચેન્જ થઈ જશે તમારા ફોટામાં આ રીતે કમ્પ્લીટલી, જોઈ લો મિત્રો। અને અહીં એ ટપકાવાળી ઇફેક્ટ અંદર વાગી જશે, જોઈ લો મિત્રો આ ટપકા પડતા હોય એ રીતની ઇફેક્ટ વાગી જશે, બરાબર। જોઈ લો મિત્રો વાગી જાય ઇફેક્ટ। હવે શું કરીશું, અહીંથી ફરી બેક કરીશું આ રીતે, બેક કરી મિત્રો ઇફેક્ટમાં જશું ફરી। ઇફેક્ટમાં જઈ હવે મિત્રો જોઈ લો આ ગ્રુપ છે, ગ્રુપ એ તો આ ગ્રુપ નંબર 2 છે, ગ્રુપ નંબર 2 એની પર ક્લિક કરવાનું છે, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી કોપી લેયર કરવાનું આ રીતે કમ્પ્લીટલી। કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાઈ બહાર નીકળી જવાનું, આપણે બીટમાં આવી જવાનું કમ્પ્લીટલી।
બીટમાં આવ્યા પછી હવે શું કરીશું 0 પર રહેશું અને એક લેયર બોક્સ હશે જોઈ લો મિત્રો, એની પર ક્લિક કરીશું. અહીંથી પેસ્ટ લેયર કરીશું. આ રીતે પેસ્ટ લેયર કરશો એટલે જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટ તમારે વાગશે. તો આ રીતે તમે ક્લિક કરશો જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટ વાગી જશે. આ રીતની બોર્ડર પણ તમને દેખાશે. તો તમારે શું કરવાનું છે, કમ્પ્લીટલી ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે. ગ્રુપ ઉપર ક્લિક કરી ઉપર 3 લીટામાં ક્લિક કરવાનું છે અને મિત્રો તમારે છેલ્લું ઓપ્શન અનગ્રુપનું હશે એની પર ટેપ કરી દેવાનું. આ રીતે જેવું જ એની પર ટેપ કરશો જોઈ લો મિત્રો આપણી બોર્ડર અહીંયા કમ્પ્લીટ તમને દેખાશે. બોર્ડર તમારે ના રાખવી હોય તો અહીંથી બોર્ડરની આ રીતે બંધ કરી દેજો. બોર્ડર હટી જશે અને બોર્ડર રાખવી હોય તો બોર્ડર રાખજો. એવું એટલું કરી તમારે આ રીતે નીચે જવાનું. નીચે જશો તો જોઈ લો મિત્રો આ રીતે કમ્પ્લીટલી ઇફેક્ટ મેં તમને સેટ કરીને આપી છે માર્ક પ્રમાણે. જોઈ લો મિત્રો અમુક ઇફેક્ટો આમાં મિસિંગ હશે તો અમુક ઇફેક્ટો ક્યાંથી આપણે પેસ્ટ કરવાની એવું તમને બતાવી. જોઈ લો આ રીતની ઇફેક્ટો પણ મેં તમને આ કમ્પ્લીટલી સેટ કરીને આપી છે. તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, બધી ઇફેક્ટો તૈયાર છે આપણી જોડે. જોઈ લો મિત્રો હવે અહીંથી શું કરીશું, આ ઇફેક્ટો વાગી જાય એટલે બેક કરીશું. હવે બેક કર્યા પછી મિત્રો ફરી ઇફેક્ટમાં આવીશું. આ રીતે ઇફેક્ટમાં આવ્યા પછી હવે મિત્રો આ ગ્રુપ નંબર 1 છે એની પર ક્લિક કરીશું વચલા બોક્સ ઉપર અને મિત્રો લેયર બોક્સ ઉપર ક્લિક કરીશું અને મિત્રો કોપી લેયર કરી દઈશું. આ રીતે કમ્પ્લીટલી કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાવતા બહાર આવી જઈશું. પછી મિત્રો આપણા બીટ પ્રોજેક્ટમાં તમારે આવી જવાનું. કમ્પ્લીટલી બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી મિત્રો આંગળીની મદદથી આ રીતે આગળ જવાનું. હવે તમારે શું કરવાનું, ડબલ બીટ માર્ક આવે એ ગોતી લેવાનું. હું તમને બતાવી દઉં ડબલ બીટ માર્ક ક્યાં છે. બરાબર મિત્રો જોઈ લો અહીંયા કમ્પ્લીટ જોઈ લો મિત્રો અહીં ડબલ બીટ માર્ક મારે છે 22.13. તમારે કમ્પ્લીટલી 22.13 એટલા આવી જવાનું. એટલા એ લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને મિત્રો સિમ્પલી પેસ્ટ કરી દેવાનું. આ રીતે કમ્પ્લીટલી તમારે પેસ્ટ કરી તમારે શું કરવાનું મિત્રો, આ ગ્રુપ છે ગ્રુપ એના આ રીતે નીચે લઈ લેવાનું. આપણે જે બોર્ડર છે જોઈ લો મિત્રો આ બોર્ડર છે, બોર્ડર એની નીચે આ ગ્રુપ લઈ લેજો. નકર મિત્રો બોર્ડરમાં પણ ઇફેક્ટ વાગી જશે તો આપણે બોર્ડરમાં ઇફેક્ટ વગાડવાની નથી. તો આ બોર્ડરની નીચે આ ગ્રુપ લઈ લીધું. તો ગ્રુપ ઉપર ક્લિક કરીશું, ઉપર 3 લીટા ઉપર ક્લિક કરશું અને છેલ્લું ઓપ્શન અનગ્રુપ મારી દઈશું એટલે મિત્રો આપણી બધી ઇફેક્ટો વાગી જશે માર્ક પ્રમાણે. જોઈ લો મિત્રો અહીંયા આ રીતની ઇફેક્ટ વાગશે. જોઈ લો મિત્રો લાસ્ટમાં તમે જોયું કઈ રીતની આ રીતની ઇફેક્ટ વાગતી હતી એ રીતની કમ્પ્લીટ ઇફેક્ટ આપણી વાગી જાય. જોઈ લો મિત્રો વિડીયોના એન્ડ સુધી વાગી જશે. જોઈ લો મિત્રો તો આપણું સ્ટેટસ બની ગયું. હવે આપણી ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારીશું અને મિત્રો અહીંથી એક્સપોર્ટ ઉપર આ રીતે ક્લિક કરીશું. જેવું તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો અને મિત્રો આ લીટી 100% થશે એટલે આ સેવ કરવાનું ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.